હા યાર્ડ બંધ હતું ત્યારે ઓકે હા એટલે એનો એક દોસ્તાર આપણે ત્યાં મંદિર આવે આપણે સાહેબ હા એટલે એ કે તમે રોડ કરો એટલે જીસીબીની અકલવાનું કીધું ને મોદી દાદા ગયા એ ભાઈ પાડવું નથી એમાં પેલા પક્ષીના માળા ને એવું બધું એટલે કાંઈ વાંધો નહીં ત્યાંથી એટલું કર્યું હવે એમાં એવું થયું પછી બીજે જે ઓલાને ખબર નહોતી બીજો ડ્રાઈવર કાપી અચ્છા કપાઈ ગયું એટલે મોદી દાદા ખારા છે પણ હવે જ્ઞાનતામાં જે બની ગયું એની બની ગયું હા પછી અમે 13 14 પૂજા કરતા તો અમારે 3 દિનની પૂજા હાલે આપણે 12ની 13ની 14ની 3 ક્રમ હવે એક દિન બધી પછી ત્યાં ગિરનારી પવન એટલે પવન આમ બરોબર ગિરનારી પવન હતો પછી સીધા હે ને ધુવાણોથી એ છૂટું હરકતું લાકડાનું ઝાડવું રહ્યું ને ઊંચું હતું એટલે એ બધું હરકતું પછી અમે અહીંયા બધે ક્રમ નિર્માણ મહાકાળીમાં પૂજા કરવાની થાળ સિંદૂર ને બધું ચડાવે ઓલા બધા વાંક બધા ઓલા ફ્રૂટ ને એ બધું ચડાવે બધાને સમ પછી એક અમારે એક પંકજ કરીને એ બધું એ આવ્યું કે આપણે દીનું કાકા જોવું હોય તો હું અમે નજર ગઈ ને તો એમાં જે ધુમાડો નીકળતો ને એ દાદાને ધર્યા રોંગ સાઈડ સમજાઈ ગયું પવન ગિરનારી આમ પવન કોઈ ધુમાડો જોયો ને આમાં એટલે પછી બીક લઈ ગઈ એને એટલે ઓલા ધીરુભાઈ કે કાંઈ બોલતા નહીં દર્શન પેલા બરોબર પછી કોઈને કંઈ કહેતા નહીં કે આપણે સીધા આવ્યા કારણ કે એ થોડુંક દેવગતિમાં વધારે ધ્યાન એનો અભ્યાસ દાદા એ પહેલેથી અને મને કે સીધે સીધા આપણે નીકળી એટલે અમે નીકળી ગયા નકર દર ખેલે અમે ન્યા દાદાનો શણગાર પૂરો થવાને આવે ને એટલે કાયદેસર વંટોળિયું આવે એકને હજારો માણસો પૂછી લેવાનું ત્યાં આવતો હોય નકર રાતે 2 અઢી 3 વાગે વંટોળિયું આવે ને ઓલું કેમ આપણે હા 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 એમ થાય પછી સમાધિ અમે દીવો ને ધૂપ દીવાનું એ ચાલુ કર્યું ને એકદમ દીવો એ સિઝન હાથે એને કહી દીવો અગરબત્તી અમે કરીને ફરતું જવું એ પછી બધું બંધ અને આજની તારીખમાં કોઈને કાંઈ નહીં ધૂપ દીવો પહેલાં શરૂઆત કાર્યક્રમ કરી એટલે ત્યાં ઉપર આપણે ભૈરવ ગંગાને એની પૂજા પહેલી કરવાની કારણ કે એની ગોદમાં રખડવાની ભૈરવ ગંગા તો ઓલો પ્રકાશનો પુંજ નીકળો તો એવો નહીં ધુવાળો નીકળો તો હા પ્રકાશનો પુંજ નતો નીકળો ધુમાડો આમ જાતો ધુવાળો એ જતો તો આખો મોટો હરકતું હતું એ કેમ કરતા હેડગું એ ક્યાં ખબર હોય કોઈ અચ્છા એ તો અમને તો અમારે ક્રમ પ્રમાણે હોય અમે મહાકાળીમાં ને ત્યાં તો આવું બધું એટલે ત્યાં જનરલ તમે દીવા મૂક્યા હતા એટલે હરકતું હતું એવું ના ના ત્યાં તો ત્યાં પૂજાય ન કરતા પૂજાય નું આપણે ખબર જ નથી ખબર જ પણ ન મને તો એવી વાત જાણવા મળી કે એના અંદરથી પ્રકાશનો એક ગોળો નીકળ્યો એ ગોળો નીકળીને ભૈરવ દાદાના ચરણોમાં એ સમાન ના એમ નથી ઓકે ધુવાણો હોય ને ધજામાં જતો એ તો અમે પ્રત્યક્ષ અમે 3 જણા છે બીજા કોઈને ખબર નથી એમ અમે 3 અને સિવાય ઈ- જો હું ધીરુભાઈ ઠુમા ને ઓલો પંકજ આપણે આવે ને તે એ બાવરનું ઠુંગું બળતું હતું એમાંથી એમાંથી. અને હસુભાઈ ની આવ્યા ને ગયા ને એટલે જે વંટોળી આવ્યો તો એ ઓલા તીખા રથે મહાકાળીમાં મંદિર હતું ઓહો બળી ગયા ને એટલે એ ભાગીને ઓટે ચડી ગયું આખું. એટલે આપણા હસુભાઈ તો કેવા તર્કવાદી હા હા સૂર્યધન જ છે ને એવું. એટલે કહેવાનું મારું ઈ કે ન્યાય ને પછી અમે નક્કી પછી એને જાગૃત કરવાની મોદી બાપાને એને વાત કરી ધીરુ કાકાને મેં ના પાડી એટલે એમાં હું સહમત નહીં હોય કોઈ અઘોરું સાધુ હોય ને એવું એનો ભોગ માગે બરોબર તો આપણે એ આપી ન હોવી તો એની પણ જાગૃત થાય પછી આપવું પડે હવે કોઈ પણ દિવસ પછી આપણી પરંપરામાં આપણે સાચવીએ ગઈએ આપણે પેઢીનું સાચવ્યું છે દૂર એટલે મેં કીધું એમ કહે ને મને રસ્તો આવડતો મારે તો હું હરી દક્ષિણ બાપુને પૂછી લઉં એનો ધૂપ દીપ જાણે તે પછી અમારે ટૂંકમાં બધા જેટલા ગ્રુપ હોય ને બધાની સર્વાંગી પ્રગતિ બધી રીતે જે ક્ષેત્રમાં હોય ને મારફાડમાં હોતું મારફાડમાં મેં એક શું નિયમ કર્યો છે ખબર કે અમે જાય ને મારા બધા મિત્રો ને બધા આવ્યા હોય ને અમે જાય ત્યાં જે કંઈ નૈવેદ્ય ધરાવીએ તો નૈવેદ્યમાંથી પહેલાં પ્રસાદી અમારે નહીં ખાવાની પહેલાં એ દાદાને આપવાની હા દાદા સમાધિવાળા દાદાને બધી પ્રસાદી કારણ કે પેલો ભક્ત તો ઈ પહેલાં વખત તો એ જ છે એટલે એને આપવાની અને અહીંયા હું અભિષેક કરું ને તો ન્યાય અભિષેક કરું હા અહીંયા હું તીર્થનું જલ લઈ આવ્યો ને તો ભરતદાદાને અભિષેક કરું પછી વાંય અભિષેક કર્યો એટલે એ તમારી વાત સાચી એટલે એમ તો દાદાને અમુક પદ્ધતિ તો કહેવાય ખબર તમને કલ્પના ન થાય ખાલી આખી બુક લખાય એટલા જ